આપણી વચ્ચે બે સ્ટુડન્ટ્સ અત્યારે અવેલેબલ છે કે જે એબ્રોડની અંદર જર્ની કરવાના છે અને બંને સ્ટુડન્ટ અલગ અલગ યુનિવર્સિટીમાં જાય છે, બરાબર, અને બંને રશિયન યુનિવર્સિટી છે, છતાં પણ એક સાથે રિવ્યૂ દેવા માટે આ સ્ટેજ પર આવેલા છે. તો આપણે તેમની સાથે થોડી વાતચીત કરીશું. તો અત્યારે જે તમે જે રિવ્યૂ માટે અહીંયા આવ્યા છો, આપણી જે ગેટ ટુગેધર સેરેમની રહી એની અંદરથી તમે જ્યારે અહીંયા પહોંચ્યા તો સ્ટાર્ટ ટુ એન્ડ કેવું લાગ્યું, બરાબર, અને તમારું બોન્ડિંગ આ બંને વિશે ચર્ચા કરો. સો મારું નામ સોલંકી ઉર્વશી છે. હું ઉરલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં જવાની છું. અને સ્ટાર્ટિંગમાં તો પહેલાં બહુ અજીબ લાગતું હતું કે પહેલાં કોઈ ગ્રુપ બનીના નહોતા અને કોઈ ફ્રેન્ડ્સ પણ એટલા સારા નહોતા. પછી અમે જે પ્રી મેડિકલના કોર્સમાં બધા ભેગા થયા ત્યારે અમારા ક્લાસમાં સારા ગ્રુપ બન્યા. અને આ જે સ્ટેટ સાઇબેરિયન સ્ટેટ મેડિકલમાં જાય છે ત્યાં પણ મતલબ એની સાથે મારી ફ્રીક્વન્સી સારી મળે છે અને અમે એકબીજાને હેલ્પ પણ એટલું કરી છીએ. અમારા પેરેન્ટ્સ પણ અમને એટલું જ સપોર્ટ કરે છે, ભણવામાં કે ફાઇનાન્શિયલ રીતે બધી જ રીતે અમને એટલું સપોર્ટ કરે છે. ઓકે, તમે તમારો રિવ્યૂ શેર કરજો. મારું નામ કળથિયા ક્રિના છે. હું સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં જવાની છું. અને સ્ટાર્ટિંગથી તે પ્રી મેડિકલના લેક્ચરમાં શરૂઆતમાં તો બહુ ઓકવર્ડ લાગતું, કંઈ ખબર ન પડતી. પછી અમને બધી ખબર પડવા મળી, અમને બધું સમજાવવા લાગ્યું. અને અમે બંને અલગ અલગ યુનિવર્સિટીમાંથી છે, છતાં પણ અમારા અમુક એવા લક્ષણ છે જે બંને સેમ જ છે. અને અમારી ફ્રેન્ડશીપ જ એટલી સારી છે એમ. ઇન ધ સેન્સ કે આપણે વાત કરીએ તો બંને અલગ અલગ યુનિવર્સિટીમાં છે, બંને ગર્લ્સ છે અને એનું બોન્ડિંગ એટલું સારું છે. એનું એક જ રીઝન કે એ લોકો જ્યારે ડોક્ટર પ્લસ એજ્યુકેશન સાથે જોડાયા એની પછી જે પ્રી મેડિકલનો આપણે ક્લાસ કર્યો એ ક્લાસની અંદર બધી જ અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થતા હોય છે, જેથી કરીને કેવું છે કે વિદ્યાર્થીઓ એકબીજાના ટ્યુનિંગમાં આવે છે, એકબીજાનું એનું સારું બોન્ડિંગ મળે છે. ઓકે, આપણે યુનિવર્સિટી પર થોડીક ચર્ચા કરવા જઈએ. માની લો કે તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરેલી છે સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, તેની જે પણ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી એ ટ્રુ હતી કે પછી ખોટી? હા, બધી ઇન્ફોર્મેશન ટ્રુ હતી. અને અમને બધી ડોક્ટર પ્લસ થ્રુ તરફથી બધી જ અમને હેલ્પ કરવામાં આવી હતી, બધા રિલેટેડ એમ કોઈ પણ વસ્તુ. ઓકે, તમારે જેટલી પણ પ્રોસેસ થઈ સ્ટાર્ટિંગ ટુ એડમિશન થી લઈને એન્ડ અત્યારે આપણે ફાઇનાન્શિયલી લોનની પણ પ્રોસેસ કરી દીધી છે, બરાબર, તો આ વિશે તમારું શું કહેવું છે કે તમારે કોઈ જગ્યાએ દોડવું પડ્યું હતું કે એવું કંઈ થયેલું છે? તમારું વન સ્ટોપ કે એક જ ઓફિસ ઉપર તમારું બધું ક્લિયર? નહીં, એક જ ઓફિસ ઉપર બધું ક્લિયર થઈ ગયું હતું. ઓકે, બીજી આપણે વાત કરીએ કે તમને જે ફી સ્ટ્રક્ચર આપવામાં આવ્યું એનાથી એવું બન્યું છે કે અલગથી કોઈ એડિશનલ ચાર્જ લીધા હોય? નહીં, એવું કાંઈ નથી બન્યું. તમે શું કહેશો કે ઉરલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિશે તમારો શું એક્સપિરિયન્સ છે? અમે જેટલો પણ બધી જ અમને ઇન્ફોર્મેશન સર પાસેથી ડૉક્ટર પ્લસમાંથી જ આપવામાં આવી છે અને બધી જ ઇન્ફોર્મેશન અમને યુટ્યુબમાં પણ સર્ચ કરી તો સેમ ટુ સેમ જ છે. અને ફીસ સ્ટ્રક્ચર અને જેટલી પણ ક્યાંય પણ અમારે ધોળા નથી ખાવા પડ્યા અને બધું જ અમે સરના થ્રુ જ કર્યું છે અને બધે જ અમારી પ્રોસેસ ફાસ્ટ થઈ છે. ઓકે, લાસ્ટમાં આ રિવ્યૂ ઉપરથી જે પણ ઇન ફ્યુચર આ રિવ્યૂ જે પણ સ્ટુડન્ટ જોશે, ઓકે, તેમને આઈડિયા તો આવી જ જશે, પણ જે સ્ટુડન્ટ જેવું વિચારે છે કે ભાઈ ચલો મારે પણ ડૉક્ટર બનવું છે, તો તેના માટે તમે શું કહેવા માંગશો આ બધી જર્ની ઉપરથી? કાંઈ નહીં, બસ તમારી મહેનત અને તમારો પાવર એટલો રાખજો કે તમે બધું જ ફેસ કરી શકો, બીજું કંઈ નહીં. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.